જય માતાજી, મહાદેવ હર, જય હિન્દ. પધારેલ માતાઓ, મુરબ્બી, વડીલો, આ બાળકો સૌને પ્રફુલ્લ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હાસ્યના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છો ત્યારે શરૂઆત કરું કે મોજથી જીવીએ એટલું, કે મોજથી જીવાય એટલું, ઉપાધિ તો આખી જિંદગી છે. બીજાને ગમીને ક્યાં જવું સાહેબ, આપણે ખુદને ગમીએ તોય કાફી છે. હા, એક બેન હમણાં આખા ઘર ફેંદી નાખ્યું ભાઈ, આખું ઘર ફેંદી નાખ્યું ને અસ્ત વ્યસ્ત બધું પડ્યું હતું. ઘરવાળો એનો બહારથી આવ્યો ને, એને કીધું આ ઘર કેમ આવું પડ્યું છે હાવ? ઓલી કે હું કે આપણા મારા એપલ ફોન ચાર્જર ગોતતી હતી, જડતું નહોતું. એનો પતિ કે તારે ક્યાં એપલ ફોન છે? તો એની પત્નીએ કીધું કે હું તમને ઈ જ કહું છું, લઈ દો તો હોય ને. તો એનો ઘરવાળો કે પણ શું લઈ દો તો હોય, કે તમે વધવા દો તો કઈક લઈ દઉં ને, કે વધવા જ નથી દેતા. પાડોશી લે ઈ લેવું, પાડોશી ફોન લાવે તારે ફોન લેવો, પાડોશી મોબાઈલ લાવે ટીવી લાવે તારે ટીવી લેવું. હા, ખોટો દેખાડો કરીને કે મને ખાડામાં ઉતારી દીધો. તમે લઈ દો તો હોય ને એ સમજાવવા માટે આ પત્ની આખું ઘર અસ્ત વ્યસ્ત કરી નાખ્યું કે હું આપણા એપલ ફોનનું કે ચાર્જર ગોતતી હતી, તમે લઈ દીધો અને ચાર્જર છે નહીં, પણ આ તમને કેવા હાટું જ આ બધું ટીમીઓ કર્યો. પછી એનો ઘરવાળો કે એક કામ કર, લાય કે ફોર્ચ્યુનરની સાવી લાય, લઈ આવું તારા માટે મોબાઈલ. તેની પત્ની કે પણ તમારે એ કે ક્યાં ફોર્ચ્યુનર ગાડી છે? તે પણ એ કે હું ઈ જ કહું છું, કાંઈક વધવા દેતો હોય ને, તું કાંઈક વધવા નથી દેતી. ગાડી વાળો થતો જ નથી. દુનિયા સાહેબ છે ને બહુ મતલબી દુનિયા છે. અત્યારે તમે જોવો ને તો દુનિયા મતલબી છે સાહેબ. સ્વાર્થ હોય ને તો માણસ સોયના નાકામાં આવી જાય, અને સ્વાર્થ ન હોય તો માણસ મોટો ડેલો મૂકો તો ડેલામાંય ન આવે. હા, માણસ સ્વાર્થ હોય તો એ સોયના નાકામ કરી જાય, પણ ડેલામાં ન આવે છે. સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે. હા, તમે જો આ દુનિયામાં મતલબ કેટલો છે સાહેબ. પોતપોતાના ધંધા માટે બધાય માગે છે. હા, તમે જો વકીલ એવું વિચારે કે તમે મુસીબતમાં રહ્યો, ડોક્ટર એવું વિચારે કે તમે કાયમ માંદા રહ્યો, પોલીસ એવું વિચારે કે તમે ગુનામાં સપડાવ, અને સાહેબ મકાન માલિક એવું વિચારે છે કે તમે કાયમ ભાડાના મકાનમાં રહ્યો. પણ સાહેબ આ દુનિયાના એક મા બાપ અને એક તમારો શિક્ષક એવું વિચારે છે કે તમે પ્રગતિ કરો, અને એક આ દુનિયાનો ચોર એવું વિચારે કે તમે ખૂબ પૈસા કમાવ, અને રાતે કે ઘસઘસાટ તમને ઊંઘ આવી જાય. હવે આમાં એનો સ્વાર્થ છે, સ્વાર્થને પરમાર્થ બે છે. બોલો સોરને તમને ઊંઘ આવી જાય તો જ અમારો ધંધો હાલે ને. લા જાગતા હોય ક્યાંથી હાલે? પણ અઘરી નોટું હોય કોક. હા, તમે જોવો અમુક તમે જોવો ને સત્સંગમાં બાપુ સત્સંગ કરતા હોય ને તો એમાંય અઘરી નોટું હોય, અમારા ડાયરામાં અઘરી નોટું હોય બધા. એને સત્સંગ બાપુ કરતા હતા ને એટલે સત્સંગમાં બાપુએ કીધું કે સવારે કે વહેલા ઉઠવાનું રાખો, જે વહેલા ઉઠે એને સુખ મળે, સંપત્તિ મળે અને શરીરની તંદુરસ્તી રહે. તે મારો મિત્ર ગૌલો હતો, એ ઊભો છો, એ કે બાપુ શું વાત કરો છો? એ કે વહેલા ઉઠવાથી કે સંપત્તિ મળે ને સુખ મળે અને તંદુરસ્તી મળે. કે હા. તો ગૌલો કે તો મૂર્ખા એ કે કાયમ વહેલા ઉઠે તો એ કે રાતે કપાઈ જાય. મૂર્ખા તમે જો, મૂર્ખા વહેલા ઉઠે, બધાને ઉઠાડે, કુકડું કુ કરે, રાતે એ કે કપાઈ જાય. પેપર વાળો એ કે દરરોજ વહેલો ઉઠે તો એ કે કોઈ દી બે પાંદડે ન છો. મારા બાપા એ કે કાયમ 4 વાગે ઉઠતા તો એ કે એને 40 વીઘા અમારી વેચી નાખી. 4 વાગે ઉઠતા તોય એ કોઈ દી બે પાંદડે ન છે. હા, એ તો એ કે એ ભાગ્યની વાત છે. હા, મજા આવે. અઘરી નોટ છે અમારા ગૌલો. એક દી ગૌલો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ ક્યાંક નોકરી હોય તો ક્યાંક લાગવગ લગાડો નહીં, તમે કલાકાર તમને બધા ઓળખતા હોય. તે મેં એક મંદિરના ટ્રસ્ટીને ફોન કર્યો. મેં કીધું મારો મિત્ર છે ગૌલો, એને મેં કીધું ત્યાં તમે મંદિરમાં ગમે ત્યાં નોકરી આપો. તે કે અહીંયા વોચમેનની જરૂર છે, જા. કીધું જા, તને બોલાવે. કે પગાર શું આપશે? મેં કીધું 7,000 મહિને, 7,000 પગાર. વોચમેનમાં ત્યાં બહાર બેહવાનું. એ કે કામ શું કરવાનું? એ કે ગમે એ જાત્રાળુ આવે પગે લાગવા, એના સંપલ ઉતારવાના. અહીંયા સંપલ પહેરીને કોઈ મંદિરમાં ન જાય, એ જ ખાલી તારે ધ્યાન રાખવાનું. જે નીકળે એને કે ચંપલ ઉતારો, અહીંયા બહાર ઉતારો, બધાને સંપલ ઉતરાવે. એમાં એક ભાભો ડોશી આવ્યા ભાઈ, સમજો ભાભો ડોશી આવ્યા ને, તે માડીના પગમાં સંપલ નહીં.
તે ગૌલો કે હે ડોશીમાં અહીંયા આવો, ચંપલ ઉતારો. ડોશીમાં કે અરે પણ મારે તો ઉઘાડા પગની માનતા હતી તો સંપલા નથી પહેર્યા, હાલીને આવી સૌ. ગૌલો કે નો હાલે, હાલતા છે ચંપલ ઉતારવા જ પડે, નિયમ ઈ નિયમ. અહીં ચંપલ ઉતારો. તો પણ કઈ પહેર્યા નથી ને ક્યાંથી ઉતારો? ગૌલો કે ન પહેર્યા હોય તો પહેરતા આવો, બાકી ઉતારવા તો પડે. એમાં બાજા ડોશીમાં ગૌલો બચો બજાવ્યા. એટલે ટ્રસ્ટી એને કાઢી મૂક્યો, મારી પાસે આવ્યો. મને કે પ્રભુભાઈ એને મને કાઢી મૂક્યો. મેં કીધું કાં ટ્રસ્ટીને ફોન કર્યો. અરે ભાઈ કે ભાઈ પહેરી ન આવ્યા હોય એને પરાણે ઉતરાવે. આવા અઘરી નોટ. મેં કીધું તું ક્યાંય હાલે નહીં. તમે જુઓ અમુક બહેનોને સાસરીમાં એટલું બધું સુખ છે, એટલું બધું સુખ હોય એની વાત પૂછો માં સાહેબ, એટલું સુખ હોય. હમણાં 2 બેનપણી ભેળી થઈ ગઈ ને એટલે ચંપાએ પૂછ્યું કે રમીલા કેમ છે તારું લગ્ન જીવન? એટલે તો રોવા મળી ઓલી. એ કે બાળોતિયાની બળેલી હું ઠરી જ નહીં. ઓલી કે કેમ? એ કે તારા સાસરીમાં એટલું બધું સુખ છે, ઘેરે બેઠા એ કે નળમાં પાણી આવે આમ ટાંકો ભરાઈ જાય અને એ કે ફિલ્ટરમાંથી સીધો ગોળો ભરાઈ જાય. દૂધ, શાકભાજી, કરિયાણું આ બધું કે તારા ઘરે બેઠા આવી જાય છે. કામવાળી બધું ઘરનું કામ કરી જાય છે. સ્કૂલેથી કે બસ આવે છે, લેવા છોકરાને મૂકવા બસ આવે છે. ફરવા જવા તારે પાર્કિંગમાં ઓડી ગાડી પડી છે અને દરેક રૂમમાં તારે એસી છે. બપોરે 2 થી 4 તું નાખોરા ઢેડ હુઈ જાશો. નાખોરા ઢેડ છે ને એ હારામાં હારી ઊંઘ કહેવાય. નાખોરા ઢેડ હુઈ જાશો. અને તોય કે તારે એટલું દુઃખ છે ને તારો ઘરવાળો કે એટલો બધો કયાગરો છે, તને નમું કરીને પીગળી જાય છે અને તોય તારે દુઃખ છે? તો કે હા, એ કે મારી બેન મોટી સુધા સુરત હાયરે છે ને એના જેટલું મારે સુખ નથી. તો સુધાને શું છે? એ કે સુધાના કે હાહુ હાહરા ગુજરી ગયા. હવે આને હાહુ હારાનું દુઃખ હતું. આટલી બધી મિલકત ભગવાને આપી છે એ સુખ નથી. હવે આ દુઃખ કદાચ ખુદ કૃષ્ણ આવે ને કાળિયો ઠાકર કોઈ ભાંગી ન શકે. કે માણસને સંતોષ નથી ને ભાઈ. પણ હું કાયમ કહું છું કે જિંદગી છે ને એ હળવી ફૂલ છે, ખોટો ભાર લઈને ન ફરવું. હા, કારણ કે જિંદગી છે ને ભાગ્ય લઈને આવવાનું, કર્મ કરીને જવાનું. ભાગ્ય લઈ અને આવવાનું, કર્મ કરીને જવાનું. અને સાહેબ આ નાનકડો એવો પ્રવાસ છે ને એ જિંદગી છે. હા, આ નાનકડો એવો ભાગ્ય લઈને આવવાનું, કર્મ કરીને જવાનું. આ નાનકડો પ્રવાસ લઈ અને હું તમને આવ્યા છે આ જિંદગી છોડીને વયું જવાનું છે. એટલે માટે હળવા ફૂલ રહ્યો એલા જિંદગીમાં, બીજું કાંઈ છે જ નહીં લા. આનંદમાં રહ્યો, મોજ કરો. હા, મને અમુક માણસો તમે જુઓ ને તો એવા આનંદમાં રહી પાછા કોકના રૂપિયા આનંદમાં રહેતા હોય. હા, કોકના જ રૂપિયેલા, કોકના રૂપિયે જલસા કરતા હોય. કોકના રૂપિયા. હમણાં અમારા મિત્રો છે સમન એક દી એસી લઈ આવ્યો. એસી લઈ આવ્યો ને પત્ની ક્યાં શું લાવ્યા? એ કે હું લાવ્યા એટલે એસી છે. એ કે ગાંડી લીલા લહેર કર અને ટાઢી બોળ રે. એની પત્ની કે હું લીલા લહેર કર, આ કેટલાનું આવ્યું? તમે કાલ કહેતા હતા પૈસા નથી અને આજ એસી લઈ આવ્યા. આ આવ્યું કેટલાનું? એ કે અરે ગાંડી લીલા લહેર કરીને ટાઢી બોળ રે. અને આમ જા ઓફર હતી, ઓફર 100 રૂપિયા ભરી જાઓ અને એસી લઈ જાઓ, બાકી હપ્તા 3000નો હપ્તો. તેની પત્ની કે તમારે તેવડ છે હપ્તા ભરવાની? ક્યાંથી હપ્તા ભરશો? અને હપ્તા નહીં ભરો તો 3 મહિનામાં કે આ એસી લઈ જાય ઓલા. એ મને કીધું કે તું જલસા કર અને મોજ કર. 3 મહિને એસી લઈ જાહે ત્યાં ઉનાળો વયો જાહે. આપણે મફતમાં ટાઢા બોલજો અને આવતા વર્ષે ઉનાળો આવશે તે પાછું આવું કંઈક વિચારશું. આ કોકના પૈસા જલસા કરી લઈએ એને મોંઘવારી નડે બાપુ. હા, મજા હશે સાહેબ. અમુક તો તમે જોવો ને તો એ ફાલતુ વિચારોથી માણસ દુઃખી થાય છે. અમુક દુઃખ એવા છે કે એના વિચારો ફાલતુ છે. ચમન એક દી મને પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ, મને કે આ ગેરેજવાળાને ત્યાં આપણે જઈ તો ત્યાં કે ઓઇલ ઢોળાયેલું હોય અને બોલ્ટ આમ તેમ પડ્યા હોય, પેરપાટો આમ તેમ પડ્યા હોય, આખા રણ બફણ બધું પડ્યું હોય. કરિયાણાવાળા ત્યાં મને કે જઈ
તો કરિયાણાવાળા ન્યા ઈ કે નકરો બાજરો ને ઘઉં ને ચોખા નાન તેન દાળ ને મગ ને અડદની દાળ ને ઓલી દાળ ને બધું વેરાયેલું પડ્યું હોય. તો મેં કીધું તને વાંધો શું છે? મને કે વાંધો ઈ છે, મને કે આ બેંક વાળા ઈ કે કેમ કાંઈ વેરાવા નથી દેતા. મેં કીધું ઈ ન વેરાવા દે, સમજ, ઈ વેરાવા દે પેઢી ઉઠી જાય. બેંક વાળા ન વેરાવા. એક જણાએ બહુ 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 જાનથી સાંભળજો, એક જણાએ જાહેરાત આપી, જાહેરાત ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જાહેરાત મૂકી કે સૂટ વેચવાનું છે. સૂટનો ફોટો મૂક્યો, નીચે લખ્યું સૂટ વેચવાનું છે અને 3 કલાક જ પહેરેલું છે અને એ ભૂલથી. આ સમજાય એને મારા લાખ વંદન. હું સમજણમાં પહેરાઈ ગયો. હા, ચોખવટ નથી કરવી. હા, ભૂલથી એટલે લગ્નમાં પહેર્યું. એ કઈ એમ ન હોય, 3 કલાક ભૂલથી પહેરાઈ ગયું કે લગ્ન ટાઈમે. મજા છે સાહેબ. અમુક અમુક તમે જોવો ને, અમુક છોકરા થોડા હોય કે ઝાઝા હોય એથી મહત્વ નથી હો. કેવા ડાયા છે એ મહત્વનું છે. કેટલા દીકરા છે એ મહત્વનું નથી. એક જ ભલે હોય પણ ડાયો હોવો જોઈએ બાપુ, એની મજા છે ને એ રૂપિયા છે. બાકી તમે કરોડપતિ હોય પણ શું કરા, તમને કહું ઉઠિયાણ પાકે, તમારું બધું ફને કરી નાખે. હા, એની વાત જ કરો માં તમે. હા, એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા કેટલા દીકરા? મને કે 3 દીકરા છે. દીકરા 3 દીકરા. મેં કીધું 3 દીકરા તો દેવના દીધેલા. તો બાપા મને કે દેવના દીધેલા 24 કલાક પીધેલા. હા, મને કે વાત તમારી સાચી, દેવના દીધેલા, પણ મને કે 24 કલાક પીધેલા. મેં શું વાત કરો છો? મેં કીધું છોકરા તઈ ધંધો શું કરે છે? મને કે ઘંટડી વગાડવાનું. મેં કીધું ઘંટડી એટલે? મને કે પેલો છોકરો પૂજારી છે, મંદિરમાં પૂજા કરે, એમાં ઘંટડી વગાડે. મેં બીજો મને કે ગુલ્ફી વેચે સાયકલ લઈને, એમાં ઘંટડી વગાડે. મેં ત્રીજો મને કે કંડક્ટર છે, એ બસમાં ઘંટડી વગાડે. તો મેં કીધું તમે શું કરો છો? મને કે હું તો એ કે ઘરે કુકરની સીટી વગાડું. તો મેં કીધું અમારા માં નથી તો તમે કુકરમાં સીટી વગાડો છો? એ કે ના, તારી માં નથી. એ આ 3 પળો જઈને મને વળગાડી અને ભાગશાળી થઈ ગઈ. બાપા દુખી થઈ ગયા. બોલો, બાપાજી રાંધે ને 3 છોકરા ખાય. આમાં કરો હું તમે? આને દીકરા ન કહેવાય, આને પરજા કહેવાય. મજા છે સાહેબ. અમુક તમે જોવો ને, અમુક અકલ મઠા હોય હાવ. હું આજથી લગભગ 20 વર્ષ પહેલા પરણાવા જતો, દીકરીના લગ્ન કરવા ગયો. હું બ્રાહ્મણ છું એટલે જાવ ને લાભાય. એટલે તઈ દીકરીને પરણાવા ગયો હું. એમાં જાન આવી, વરરાજો આવ્યો, માંડવે આવ્યો, પોખાઈ ગયો, વરરાજો અંદર આવી ગયો. એટલે મેં કીધું ચાલો હસ્તમેળાપનો સમય મેં કીધું વીતી જાય છે, સોઘડિયું વયું જાય છે. તે વરરાજા મને કે ગઢ દાદા 1 મિનિટ હમણાં આવું. એ વળી પાછો માંડવાની બારો નીકળી, રહોડામાં આંટો મારીને પાછો આવ્યો. મને કે હાલો શરૂ કરો. મેં કીધું હાથમાં જળ લ્યો. મને કે ગોર દાદા 1 મિનિટ ખમો, હું કે રહોડામાં આંટો મારીને પાછો હમણાં આવું. વરરાજો પાછો રસોડામાં જાય, દાળ સાખ્યા આવે ને ભજીયા સાખ્યા આવે ને. વરરાજો લા ભજીયા સાખ્યા આવે ને મીઠાઈ સાખ્યા આવે ને. પછી મારો મગજ ગયો. મેં કીધું એલા ભાઈ, હસ્તમેળાપનું સોઘડિયું વયું જાય છે, પછી કાળ સોઘડિયામાં હસ્તમેળાપ કરવો પડશે. અને એના છોકરાને વરરાજાને મામાને બોલાવ્યા. મેં કીધું એના મામા ક્યાં અહીંયા આવો? મેં કીધું આ વરરાજો વારા ઘડીએ રહોડામાં શું જાય છે? તો એના મામા કે એમાં દાદા એવું છે કે કેટરેસનું કામ આણે રાખ્યું છે. અને એ કેટરેસનું કામ ખાલી નહીં, કેટરેસમાં જમણવારના બધા પૈસા એ કે આ વરરાજાને દેવાના છે. પણ છોકરીના બાપાએ કીધું ભાઈ તમે પૈસા આપો, કેટરેસનું કામ રાખો, પણ રસોઈ નબળી ન થવી જોઈએ. તો મેં કીધું પણ આમાં મેં કીધું મુહૂર્ત વયું જાય. તો વરરાજો કેમ કે મુહૂર્ત ભલે વયું જાય, નાક ન જવું જોઈએ. કીધું અઘરી નોટ છે. પછી તો મેં ગડબડ ગોટો ને પ્રભુ મોટો પહેણાવી દીધો કલાકમાં. તો ઘણા માણસો તમે જોવો ને તો એવા દુઃખી થઈ ગયા છે. સારી માગણી કરી અને પછી પત્ની કંઈક કરિયાવરમાં લઈ આવે તો એમાંય દુઃખ ઊભા થાય. હા, એક જણો મારો મિત્ર છે, હા બજારમાં બેઠો તો ઉઈન લા, હા ઉઈન. અને મેં પૂછ્યું લાગા હું છું? મેં કીધું લા, આંખમાં જંજળી આવી ગયા. મેં ભાઈ તકલીફ શું છે? પૈસા જોઈ છે? મને કે ના
પૈસા નથી જોતા. મેં કીધું કાંઈ તકલીફ છે, ઘરમાં કાંઈ બન્યું? મને કે ના. મેં કીધું ભાભીએ કાંઈ કીધું? મને કે ના ના. મેં કીધું શું વાંધો છે? મને કે હપ્તાવાળા એ કે એસી ને ફ્રીજ કે લઈ ગયા, ઉપાડી ગયા. સવારે આવ્યા હતા કે લઈને વૈયા ગયા. તો મેં કીધું પણ તારે હપ્તા ભરવાની, મેં કીધું તેવડ ન હોય તો તારે એસી ને ફ્રીજ હું કામ લેવા જોઈએ? એટલે કે સાંભળો ને, મેં નથી લીધા, આ વહુ લાવી કરિયાવરમાં, એના બાપાએ દીધા હતા આ એસી ને ફ્રીજ. તો મેં કીધું તારે હાહરાને ફોન કર. એને હાહરાને ફોન લગાડ્યો. એના હાહરા રામ રામ જમાઈ રાત, બોલો બોલો. આવડો કે શું બોલો બોલો? એ કે આ ટીવી ને એસી ને ફ્રીજ કે હપ્તે લીધા હતા? એ કે હા, તમે નહોતી માંગણી કરી કે એસી ને ફ્રીજ આપજો એમ, તો દીધા. તો કે તમે હપ્તા નો ફેરા ઉપાડી ગયા. કે પણ આપણે તો ખાલી દેવાની જ વાત હતી ને, હપ્તાની ક્યાં વાત જ થઈ હતી. ઓલા ફોન મૂકી દીધો. પછી એને ઘરવાળીને પૂછ્યું એને, એ કે તારા બાપાએ હું હપ્તે દીધું એ કહેજે, નગર અહીંયા આમાં ઉઠમણું થાય. હા, અને તું એ કે હપ્તે નથી આવી ને કે તને લઈ જા પાછા. હા, છોકરાએ તમે જોવો ને, છોકરાએ ડાયા હોય ને તો સાહેબ તો જિંદગી જીવવાની મા બાપને મજા આવે. હા, નકર કરોડો રૂપિયા હોય પણ છોકરા ઉઠિયાણ હોય ને બાપુ, ગમે એમ કહી દેતા હોય તો એ જિંદગી ઝેર થઈ જાય. હા, તઈ ભગવાન પાસે આપણે ત્યારે પણ માણસો માગે છે કે સાહેબ રૂપિયાની જરૂર નથી, શાંતિની જરૂર છે. હા, હમણાં એક ટીચરે બાળકોને કીધું કે બાળકો, તમારે તમારું કેરેક્ટર બનાવવું હોય તો તમારી ટીચરને એટલે કે મને તમારી માં સમજો. તમારું કેરેક્ટર બનાવવું હોય તો તમારી માં સમજો, ટીચરને. તમારો પભો ઊભો છે. ટીચર કેવી વાત કરો છો? અમારું કેરેક્ટર બનાવવામાં અમારું બાપાનું કેરેક્ટર ખરાબ થાય એનું શું? એટલે બેને આખો પીરિયડ ફેરવી નાખ્યો બોલો. હા, અને વાત જ ત્યાં બંધ કરી દીધી, બેલ મારી દીધું છોકરાને કે આજ રજા. અઘરા અઘરા થાય સાહેબ. હમણાં એક શિક્ષકે સાહેબે પૂછ્યું છોકરાઓને કે પપ્પા ઊભો થા. પ્રશ્ન કર્યો કે ભગવાન છપ્પર ફાડી અને તારા ઘરમાં પૈસાનો વરસાદ કરે તો તું પહેલું કામ કયું કર? એમાં હું તને 3 ઓપ્શન આપું કે પહેલું ઓપ્શન કે સીધા વાપરવાના શરૂ કરીશ. ઓપ્શન નંબર 2 કે થોડા ગરીબોને દાનમાં આપીશ. ઓપ્શન નંબર 3 કે પેલા ગણવાનું ચાલુ કરીશ. તો એ પપ્પો ઊભો થઈને કે ટીચર જો આમાંથી એકેય નહીં. તો પેલું કામ કયું કરાય? પેલું કામ છપ્પર ફાડીને આપ્યા ને, હા, પેલા છપ્પર રિપેર કરાવાય. કીધું શાંતિ, છપ્પર ફાડીને એમ કે ધાબુ ફાડીને પૈસા. અઘરી નોટો. હમણાં પતિ પત્ની બે વચ્ચે એટલો બધો ઝઘડો થઈ ગયો તો છોકરો ત્યાં ઊભો તો, છોકરો 10 વર્ષનો. એની માએ એના છોકરાને કીધું કે હું ગાંડી હતી ને, ગાંડી એટલે જો આ તારા બાપ હારે લગ્ન કર્યા. એ છોકરાએ બહુ સારો જવાબ આપ્યો. એ છોકરો કે મમ્મી શું તમારા બાપા નહીં હારા? કેમ? ગાંડી હારે લગ્ન કર્યા. પણ એની માએ તો 2 લાફા જીકી દીધા છોકરાને. પણ એનો બાપો સાયકલ માથે બેહાડીને બજારે લઈ ગયો ને 100 વાળો ગોલો ખવડાવ્યો. બધ ભરીને રોવા માંડ્યો. વાહ મારા બેટા, વાહ મારા લાલ, વાહ મારા લાલ. હા, અઘરા છે તમે. હા, મજા આવે સાહેબ. હા, હમણાં એક જણો તો મોબાઈલ લઈને એની પત્નીને કે આમાં જો ઈ કે અમીર ખાને 2 પત્નીને છૂટાછેડા આપીને 3જી હારે લગ્ન કર્યા. 3જી હારે આમાં જો ઈ કે તું ઘણી વાર કહેતી હોય કે એવું ન કરાય. આવડા બધા કરે. જો અમીર ખાને 3જા લગ્ન કર્યા. તો એની પત્નીનો મગજ વહી ગયો. ઈ કે ઈ હીરો છે અને તું 0 છો. હવે કે ઈ બોલો કે એવું ના હોય. ઈ કે હવે ઈ કે તું 0 છો અને તને ઈ કે 3 મહિનાથી કહું છું કે 3 લીટર શાકનું કુકર લેવું છે
તો તું હજી એમ કહેશો કે પગાર થવા દે, પગાર થવા દે. 3 મહિનાથી તારો પગાર નથી થયો, શાકનું કુકર નથી લઈ શકતો, અને આમિર ખાનનો દીકરો ક્યાં થાશો? એની પત્ની છે. અને ઈ કે ઈ રિતિક રોશને હમણાં છૂટાછેડા દીધા, 380 કરોડ આપ્યા. તારે છે ઈ કે 5 લાખ દેવાની તેવડ? તો લાઈ કે હું વહી જાઉં. બોલો કે અહીંયા કેવું કાંઈ, પણ તઈ કે શાંતિ રાખ ને, ભગવાનના ફોટા જો, માતાજીના જો, અને ધંધે સડી જા. આમિર ખાનનો દીકરો થામા અઘરા હોય, આવું નથી કરવા જેવું એમ. અમુક તમે જોવો ને તો એ એક ભાઈ એક જણો મને રોતા મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે લેલા મજનુ અને હીર રાંઝા એ ખાલી પ્રેમ કર્યો મને કે. તો મેં કીધું ક્યાં તને શું વાંધો? એમ નહીં, એણે ખાલી પ્રેમ કર્યો, એણે લગ્ન ન કર્યા. તો મને કે આમ જોવો, પ્રેમ ખાલી કરે ને એ ઇતિહાસ રસે, લગ્ન કરે એ ઇતિહાસ ભૂહે. એ મૂળ એને ઘીરે એવું થયેલું. લગ્ન ન કરાય, મન કે ખાલી પ્રેમ કરાય તો ઇતિહાસ રસે. વાત તારી સાચી છે, પણ દેદા કૂટાઈ ગયા પછી કરવું શું? એ બધું નિભાવવાનું જ રહે. હા, મજા હશે બાપુ. એટલે છૂટા આમાં બધું ઈ જ છે ને ભાઈ. લગ્ન પછી છૂટાછેડા થાય ને, ભવાડા થાય ને, ઓલું થાય ને, મારકૂટ થાય ને, બાંધણું થાય ને. પણ એક વાત તમને કહી દઉં ભાઈ, કે સાયના રહ્યું ને, સાયના, એ ભલે આપણે ગમે એવું કહેતા હોય, સાયના જે કંઈ હોય તે, પણ સાયનામાં છૂટાછેડા બહુ ઓછા છો. હા, તમને કહી દઉં, સાયનામાં બહુ છૂટાછેડા ઓછા થાય. શું કામ ખબર છે? કારણ કે સાયનાના માણસો બધા ઝેરોક્સ કોપી ને લા, બાયુ બધી હરખી, જણે બધા હરખા. એટલે તો એને ક્રિકેટ મેચમાં નથી લેતા. એકનો એક પાસો રમી જાય ખબર ન પડે, એટલે નથી લેતા. અને એક ઝેરોક્સ કોપી હાવ. ભગવાન બધાને રૂપ આપતા 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 નીકળ્યા ને તો રૂપ થઈ રહ્યું. પછી સાયના છેલ્લો વારો સાયનાનો હતો. પછી ભગવાને વિચાર કર્યો કે હવે શું કરવું? પછી સિક્કા મારવાને મળ્યા, ઝેરોક્સ 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 ઝેરોક્સ, બધા હરખા થઈ ગયા. સાયનામાં એક જ શકલના બધા નંબર. મજા આવે સાહેબ, પણ આનંદથી જીવો સાહેબ. આ છૂટાછેડાની વાત આવે એટલે આ બધું લેવા જેવું નહીં ને, આ બધું કરવા જેવું નહીં સાહેબ. છૂટાછેડા નહીં, લગ્ન એકવાર કરો, સમજી વિચારીને કરો, જોઈ વિચારીને કરો સાહેબ. છૂટાછેડા નહીં, એક ભાવમાં બે ભાવ ન કરો બાપુ. આ મારી ભલામણ છે. એક ડોશીમાને વહુને કે વાવ, કે હાવ મને ધૂંધળું દેખાય છે. વાહ, તો ચશ્મા કરાવવા છે, હાલની ભેળી ભેગી આવીને. નાય બા, તમારા દીકરાને લઈ જાજો. અરે તું આય તો શું વાંધો છે? હમણાં તારી માં હોય તો કેવી ફટક 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 ઉપાડી. આ તાર વરની માં છે એટલે ને. માખી દાણા વહુને લઈ ગયા પરાણે. વહુ હારે ગઈ. પછી ત્યાં ડૉક્ટરે માજીને તપાસ કરી, ભાઈ તપાસ કરીને ચશ્મા પહેરાવ્યા. જજો અમુક માણસ બોલીને બગાડાય. ચશ્મા પહેરાવ્યા ને માને, એટલે ડૉક્ટરે કીધું કે માં, હામે પેલો કાગળિયો દેખાય છે? હા, ઈ દેખાય છે. અચ્છા, હામે પેલી છત્રી છે ઈ દેખાય છે? હા, ઈ દેખાય છે. સરસ. હામે પેલી બોલપેન પડી ઈ દેખાય છે? હા, ઈ દેખાય છે. પછી ડોક્ટરે કીધું આ તમારી વહુ ઊભી છે એનું મોઢું દેખાય છે? તઈ માડીએ કીધું એનું ડાસું કોણ જોવે? અને ઓ ભાઈજા, બે ભાઈજા હાહુ ન્યા ચશ્માન ઠેકાણે ચશ્મા પડ્યા રહ્યા. ઓલા ડોક્ટરે પહેરાવ્યા હતા એના દાંડલા ભાંગી નાખ્યા. આવું હવે અને બાઈજા તમને કહું, એથી વો હજી વરસ દીધા રિહામણે છે. હવે મારી પાસે આવે, મને કાંઈક સમાધાન કરાય. મેં કીધું પણ પેલા બોલવામાં ધ્યાન રાખતા હોતો. હા, માણાને છૂટા કરવામાં એક પૈસો ને જીભ બે જ નડે છે ને. હા, જીભ હકેલીને રાખો અને પૈસો હોય શકી ન જાવ, બસ શાંતિ જ છે. બીજું કાંઈ છે નહીં એમાં. હળવું રહેવા માટે કાંઈ બીજું છે જ નહીં. આનંદમાં રહ્યો. હા, બોલીને માણા બગાડ્યા. જીવનમાં ઘણી વસ્તુ છે ને સાહેબ, હું કાયમ માટે કહું છું કે જીવનમાં ઘણી વસ્તુ સાહેબ ફરીને પાછી મળતી નથી. તમે જો, એક બોલી ગયેલા શબ્દો પાછા નથી મળતા. એક વીતી ગયેલો સમય
ભાઈ પ્રફુલભાઈ, એક વીતી ગયેલો સમય પાછો નથી મળતો. અને ત્રીજું કે ગુમાવેલો વિશ્વાસ તમને પાછો નથી મળતો. અને ત્રીજું, ખોવાઈ ગયેલો વ્યક્તિ, ખોવાઈ ગયેલો એટલે જ આમ બજારમાં ખોવાઈ ગયો એ નહીં, પણ પોતે મનથી જે ખોવાઈ ગયો હોય એ વ્યક્તિ પાછો ન મળે. એટલે આમાં ધ્યાન રાખવું. એટલે કાયમ કહું કે શું બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કયા સમયે બોલવું, કેના સામે બોલવું, આટલી સમજણ જેનામાં હોય ને સાહેબ, એને કોઈ દી પસ્તાવું ન પડે. એ 5માં પૂજાય. નકર સમજણ વગરનું બોલે ને તો હલવાઈ જાય. હલવાઈ જાય. સમજણ વગરનું બોલવું નહીં. હમણાં કોર્ટમાં જજે એક ચોરને કીધું, ચોરને સ્કૂટર ચોરાઈ ગયેલું, પોલીસવાળાએ પકડી લીધો, સ્કૂટરે લઈ લીધું. કોર્ટમાં જજે ચોરને કીધું કે જા, તું નિર્દોષ છોડવામાં આવે છે તને, અને તારી સામે જે સ્કૂટરની ચોરીનો ઇલ્ઝામ છે, એ આરોપ છે, એ સાબિત થાય એવો કોઈ પુરાવો નથી મળતો, એટલે તને નિર્દોષ છોડવામાં આવે છે. હવે આવડો આ ચોર ત્યાંથી હાલતો થઈ જાય તો વાંધો નહીં, પણ પાછો બોલ્યો એ કે જજ સાહેબ, તો એ સ્કૂટર હવે મારું કે પછી દઈ દેવાનું? તઈ જજને ખબર પડી કે આણે જ ચોરી કરી. એ સ્કૂટર એ ગયું ને 10 વર્ષ ઘાલી દીધો જેલમાં. બોલો, હા, બોલ્યા વગરના રહેતા હોય તો. હા, અમુક તમે બોલો ને તો એ અમુક અવળો અર્થ નીકળે એનો. અમુક શબ્દો તમારે આખા બોલવા પડે. આખું ન બોલે તો એનો અર્થનો અનર્થ થઈ જાય. હમણાં એક ભાઈ બેઠા હતા ખાટલે, તે 4-5 મહેમાન આવ્યા. ભાઈ મહેમાન આવ્યા હતા તો ગરધણી ઊભા થઈ જાય, આવો 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 આવો, અમારે ઘરે ઈ કે પાવન પગલા તમારા થયા, મોંઘેરા મહેમાન આવ્યા, વાહ ભાઈ, અમારા વિહામાં આવ્યા. ઢોલિયા ઢાળી દીધા, પાણી આવી ગયું, ઢોલીએ બેહાડ્યા. પછી ગરધણીએ કીધું કે તમે અહીંયા બેહો, હું કોથળી લેતો આવું. ગરધણી ગયો કોથળી લેવો. મહેમાન કોથળી આવડો લઈને આવ્યો ને તો મહેમાન ભાગી ગયા. પછી એની વહુને કીધું, આ ક્યાં ગયા મહેમાન? એની વહુ કે હું ક્યાં ગયા? એ અંદર વાતો કરતા હતા. એ કે આવડો કોથળી લેવા ગયો છે, કોથળી લઈને આવશે, અને એ તો હલવા હે કે આપણને હલવાડશે. પણ કે એ કે દૂધની કોથળી. તઈ પણ કહીને જવાય ને, આવડા એમ બીકમાં વહી કે આ કોથળી લઈને આવશે તો આપણને હલવાડશે. મહેમાન હોપેટ ગયા. એટલે અધૂરી વાત ને સમજાય નહીં ને, એમાંય દુઃખ ઊભા થાય બહુ. હા, અધૂરી સમજણ વાળા અને અધૂરી વાત, એમાં ડખા બહુ થાય. હમણાં એક જણો જમવા બેઠો ને ભાઈ, તે છાશ ને બાજરાનો રોટલો લહણવાળી ચટણી થાળીમાં દીધી. તે હાહુમાં એ વહુને કીધું, આ વાવ કે હવ આ મારા છોકરાને કાંઈક અથાણું દે. હાવ લોખો ખાય છે. તો વહુ કે બા, અથાણું ખલાસ થઈ ગયું છે. તો ડુંગળી દે, ધૂંબો મારીને. પણ વહુ ડુંગળી તો લઈ આવી. ડુંગળી લઈને આવીને ઓલો જે ખાતો હતો ને તો વાહામાં એવો ગંભો માર્યો ભાઈ, ધૂંબો. ઓલાને ગોટો વાળી. સમજો, અકલ મઠ્યું હોય ને એ લોટ થઈ ગયું બહુ હોય. હા, અકલ જેનામાં ઓછી હોય, લોટકા બહુ હોય. ઓલાને ગોટો વાળી દીધો, હસોડો 3 ગળથોલિયા ખાઈ ગયો. તો ઓલો કે ભાઈ હું કામ મારે છે? ડોશીમાં મીડા કેવા તે કાં ધૂંબો માર્યો? તો બા તમે ન કીધું ધૂંબો મારીને ડુંગળી દે? તે ધૂંબો મારીને દીધી. અરે પાગલ, એને ધૂંબો નતો મારવાનો, ડુંગળીને મારવાનો હતો. હવે ઘા કાઢી લીધો. હાહુની હાજરીમાં ઘરવાળાને મારવાનો મોકો કઈ મળે? હા, અકલ મઠા તમે જો ને કેવા હોય. એક જણો હાવ વાળંદની દુકાનેથી હાવ ટૂંકા વાળ કરાય એવો, ટૂંકા હાવ આમ હાથમાં ન આવે એવા, આમ ટકા જેવું. તેમ શીળા ઊભા હોય એમ વાળ ઠોંગા કાઢીને ઊભેલા. તેની ઘરવાળી પાસે આવ્યો ને, તેની ઘરવાળી કે આ શું કરાય એવા? આ ટકા જેવું હાવ ટૂંકા વાળ કરી નાખ્યા, ભૂંડા લાગો છો ભૂંડા. એટલા બધા ટૂંકા કરાવવાનું કીધું તું તમને? ખાલી સેટિંગ ને કપાવવાનું જ કીધું તું. બોલો કરે ભાઈ, એ ભાઈ મને નહીં ખબર પડતી હોય એટલે બધા ટૂંકા ન કરાવાય. પણ તો હું કામ ટૂંકા કરાવ્યા? એ કે મેં એને 100 રૂપિયા આપ્યા, 70 રૂપિયા થતા હતા. તો વાળંદ પાસે કે છૂટા નહોતા 30 રૂપિયા. તો કીધું પાછા 30 ના બીજા કાપી નાખ. 30 ના પાછા કપાય. હવે અકલ મઠાવ. આને ક્યાં મૂકવા જવા ઈ કે. હમણાં ગામડાના બાપા આવ્યા અહીં રાજકોટ. 2 ઓલા ફોન લેતા આવ્યા, જૂના આવતા ને ઓલા નોકિયા નાન, સેમસંગ નાન, અવડા ડબલા.
તે લઈને આવ્યા આમ કાંઈ ગયેલા હાવ વાપરી વાપરી સીચુમાં દેખાતું નહોતું એકડો ને બગડો ને તગડો ને સોગડો ને એવા કંઈ નાખેલા મારી પાસે આવ્યા મને કહે ભાઈ પ્રફુલભાઈ આમાં ક્યાંય મોબાઈલવાળાની દુકાન ઓટા રિપેર કરાવવા છે મેં કીધું હાલો મારા ભાઈબંધ એક છે ત્યાં રિપેર કરાવવા અમે લઈ ગયા બાપાને લઈને ગયો હું બાપાએ બે ફોન આપ્યા ને એટલે એમાં કાંઈ દેખાતું જ નહોતું કયા કંપનીના છે એ એટલા હાવ વસોડી નાખેલા એમને કંઈ નાખેલા કાંઈ ન દેખાય એટલે મારા મિત્રએ કીધું મોબાઈલવાળાએ કે બાપા આ મોબાઈલ સેમસંગનો છે સેમસંગના છે આ બે મોબાઈલ તે બાપા કે નો દીકલા સેમસંગના નથી એક વનેસંગનો છે અને એક રાયસંગનો છે એને મને દીધા છે રિપેર કરા પેલા કીધું એમને કંપની આવે અમુક અઘરા હોય મારો મિત્ર છે કોઈક લેવાનો પ્યાસી છે એટલે આપણે મિત્ર એને કર્યો છે પણ બહુ આપણે એના સંપર્કમાં બહુ ઓછા રહી કારણ કે હું પાછો પીવું નહીં ને ભાઈ હા શુદ્ધ બ્રાહ્મણ સૌ જનોય બ્રહ્મ સાધે સો બ્રાહ્મણા સાધન કરે સો સંત એટલે આપણે ધંધો નહીં પણ એ હું ઓળખું એને એટલે એ પીવા જાય બારમાં પીવા જતો ને તો બે પેગ મારે એટલે બારવાળાએ કીધું દારૂની દુકાનવાળાએ એ કે મારે ત્યાં દારૂ એટલો બધો સ્ટ્રોંગ મળે છે તો તમારે બે પેગ મારવા જ ન પડે કે એક પેગમાં તો પૂરું થઈ જાય તો એ ઓલો પી ગયેલો ને એ કે હાલે એવું નથી હું તો એક જ પેગ પીવું છું તો આ બીજો હે મારો ભાઈબંધ આવતો અહીંયા પીવા મારો ઈ ભાઈબંધ ગુજરી ગયો એનો પીવું છું એના ભાગનો ભાઈબંધ ભૂલાવો ન રહી બે પેગ એના મારું છું તો વાંધો નહીં તો 6 મહિના થયા ને તો પાછો આવતો હતો પછી એક જ પેગ મારે દરરોજ પછી ઓલા શેઠે પૂછ્યું બહારવાળાએ કે પહેલાં તમે બે પેગ મારતા હતા ત્યારે તમે કે ભાઈબંધના ભાગનો પીતા હતા હવે પાછો એક પેગ કેમ મારો છો તઈ આવડે કે અરે એક જ પેગ મારું અને મેં દારૂ મૂકી દીધો છે હું દારૂને હાથ નહીં અડાડવાનો પીવાનો જ નહીં તો એ કે આ તમે પીવો છો અરે એ ભાઈબંધનો આપણો નહીં આપણો નહીં કે મિત્ર કેમ ભૂલાય એને થોડો ભૂલી જવાય હા અમુક નડ્યા જ કરે બોલો તમારા બોર્ડ મારેલા હોય ને બોર્ડ ઉતરાવી લે એવા અઘરી નોટું આવે હમણાં એક હોટલમાં બોર્ડ માર્યું હતું કે થાળીમાં કોઈ હાથ ધોવા નહીં એક જણો પૈસા દેવા આવ્યો ને એ કે ભાઈ ગ્લાસના મોટા રાખો એ કેમ કે હાથ છોલાઈ ગયો ગ્લાસમાં હાથ ધોવામાં એ કે ગ્લાસમાં થોડા ધોવાય આ થાળીમાં ધોવાય ના પડે ગ્લાસમાં ધોવાય કીધું શાંતિ રાખો બોલે બોર્ડ પછી બોર્ડમાં નીચે એમ લખવું પડ્યું કે ગ્લાસમાં કોઈએ ધોવાનું આવી અઘરી ફાઇલું આવે બાપુ તમને કહું કેમ હાસવા આને હા પણ આજ આનંદ છે આજ ઉચરંગ છે આજ ચનોડો ને ચલો સખી વાં જઈએ જ્યાં કંચન બરસે મેં આજ આનંદ કર્યો પણ છેલ્લે મારી વાણીને વિરામ આપતા એક દર્દ ભરી વાત દીકરીઓ માટે કે કોઈ બોયફ્રેન્ડ માટે તમારા પ્રેમ માટે તમે જે એમાં કાંઈ અણબનાવ બને તમે જે પોતાની જિંદગીને ટૂંકાવી દો છો તો સાહેબ એ ટૂંકાવતા પહેલાં એકવાર તમારી મા સામે નજર કરજો એકવાર તમારા બાપ સામે નજર કરજો એક દીકરીએ 20 જ દિવસના ભાઈ 20 જ દિવસનો બોયફ્રેન્ડનો સંપર્ક 20 દિવસનો અને 20 દિવસના પ્રેમમાં કંઈ પણ અણબનાવ બન્યો અને અણબનાવ બનતા દીકરીએ પંખે દોરડું બાંધીને લટકી ગઈ અને એ લાશના પગ પકડી અને એ દીકરીનો બાપ ખાલી એટલું બોલ્યો કે બેટા મારા કરતાંય તને વધારે પ્રેમ કરતો તો ઈ આ સમજાય એને મારી સલામ 100 સલામ જીવન માત્ર સાહેબ 3 પાનાનું છે યાદ રાખજો જીવન 3 પાનાનું છે સાહેબ એમાં છેલ્લું પાનું અને પહેલું પાનું ભગવાને લખ્યું છે વચ્ચેના પાના આપણે ભરવાના છે તો સાલો એને આપણે પ્રેમથી વિશ્વાસથી લાગણીથી અને હાસ્યથી ભરી દઈએ માટે હળી મળીને રહો ખુશ રહો હસતા રહો હસાવતા રહો અને મોજમાં રહો અને એકવાર મારી હારે બધાય આનંદથી દાંત કાઢો મોજ કરો આનંદ કરો બાપુ જિંદગીમાં બીજું કાંઈ છે નહીં હળવા ફૂલ રહેજો એ સાથે MB ફિલ્મ દ્વારા
મનોજભાઈ દ્વારા પ્રસ્તુત આજનો આ કાર્યક્રમ હાસ્યનો આપ સૌને હર્ષવાના મને મોકો મળ્યો એ બદલ મનોજભાઈનો ખૂબ આભાર. આપ સૌ હસ્યા, સારી દાદ આપી એ બદલ ઓડિયન્સનો પણ ખૂબ ખૂબ આભાર. એ સાથે હરિઓમ તત્સત, જય ભારત, જય હિન્દ.